હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધનિયાધરા ગુજરાતમાં બોટાદ જિલ્લા વિશે આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ જાઓ. આપણે શરૂઆત કરી કે બોટાદ જિલ્લો પરીક્ષાની દ્રષ્ટિએ શું આઈએમપી છે. આપણે જે ધનિયાધરા બુક છે, જે ગુજરાત સરકાર દ્વારા જે પ્રકાશિત કરવામાં આવી છે, તેમાં શું આઈએમપી છે બોટાદ જિલ્લા વિશે, તે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો શરૂઆત કરી કે બોટાદ જિલ્લો, એનું મુખ્ય મથક પણ બોટાદ જ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એનું મુખ્ય મથક શું છે? બોટાદ જ છે. એની સ્થાપના 15/8/2023. આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. એની સ્થાપના 2013માં થઈ હતી. 23 નો આવે, 13માં બોટાદ જિલ્લાની સ્થાપના થઈ હતી. ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે મુખ્યમંત્રી હતા, ત્યારે બોટાદ જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં કુલ 4 તાલુકા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક બોટાદ જિલ્લો, એક બરવાડા, એક રાણપુર અને એક ગઢડા. એમાં 3 મહાનગરપાલિકા આવેલી છે. એમાં બોટાદ જિલ્લો, બરવાડા અને ગઢડા 3 નગરપાલિકા છે. હવે જોઈએ કે બોટાદ જિલ્લામાં કઈ કઈ નદીઓ છે. એક સુખભાદર છે, એક કાળુભાર છે, ઘેલો છે, કેરી છે, ઉતાવળી છે, નીલકા છે અને મધુ છે. કુલ આટલી નદીઓ આવેલી છે બોટાદ જિલ્લામાં. બોટાદ જિલ્લાનો સાક્ષરતા જોઈએ તો 67.63% છે. ખાસ કરીને બોટાદ જિલ્લામાં જોવા મળતું ખનિજ એટલે કે કેલ્સાઇટ. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે કાળી માટીવાળી જમીન છે. કાળી માટી ધરાવતી જમીન બોટાદ જિલ્લામાં જોવા મળે. હવે જોઈએ કે બોટાદ જિલ્લામાં જોવાલાયક સ્થળો જે પરીક્ષાની દ્રષ્ટિએ ડાયરેક્ટ પ્રશ્નો બની શકે. સાળંગપુર ધામ, બોટાદ સાળંગપુર એક ધામ, બરોબર વિદ્યાર્થી મિત્રો. બોટાદ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર આવેલું હોય. ગઢડા સ્વામિનારાયણ મંદિર આવ્યું. કુંડરધામ સ્વામિનારાયણ મંદિર આવ્યું. પાડિયાદ ભીમનાથ મહાદેવ, વિરાટેશ્વર મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર રોહિશાળા, બેલનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, નવહથ્થા હનુમાનજી, 7 હનુમાન, શનિ મંદિર કુંડળ. તો વિદ્યાર્થી મિત્રો, જે ભગવાનના મંદિરો છે ત્યાં બોટાદમાં જોવા મળે છે. એના સિવાય જોઈએ તો કવિશ્રી બોટાદકર, એમનો જન્મભૂમિ છે. મોહમ્મદ માકડ જે સાહિત્યકાર છે, કવિ છે. કુમારપાળ દેસાઈ પણ એક લેખક છે. કૌશિક બાબુ રાઠોડ પણ એક બોટાદ જિલ્લામાં એમનો જન્મ થયેલો છે. જોઈ વિદ્યાર્થી મિત્રો કે છેલ્લા 20 વર્ષમાં થયેલા સર્વાંગી વિકાસમાં નળ સે જલ 100% નળ કનેક્શન આવી ગયા છે બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આવાસ યોજના, આમાંથી કંઈ પ્રશ્ન પૂછાઈ શકે એવું નથી. વિદ્યાર્થી મિત્રો, પરની આમાંથી કંઈ પણ મહત્વનું નથી. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી નથી. પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી નથી. વિદ્યાર્થી મિત્રો, એકા જોવા જેવું નમો વન સંખ્યા 3, હળદળ, બોટાદ કુંડળ, બોટાદ પવિત્ર ઉપવન, નવહથ્થા હનુમાન ખાતે છે. હવે જોયું વિદ્યાર્થી મિત્રો કે રાજ્યમાં નવા 7 જિલ્લાઓની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તારીખ 1/8/2013થી 7 નવા જિલ્લા કાર્યરત થયા હતા, જેમાં બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો અમદાવાદ વાયા ધંધુકા ભાવનગર વાડા રસ્તે આશરે 160 કિલોમીટર અંતરે શરૂ થાય છે અને ધંધુકા તાલુકાની હદ પૂરી થયા બાદ બરવાડા તાલુકો શરૂ થાય છે, એટલે બોટાદ જિલ્લો શરૂ થાય છે. આ જિલ્લાની રચના કરવા માટે અમદાવાદ જિલ્લાના રાણપુર, બરવાડા અને ભાવનગર જિલ્લાનો બોટાદ અને ગઢડા તાલુકાનો સમાવેશ કરી કુલ 4 જિલ્લા ભેગા કરી બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, બોટાદ એ ભાવનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 4 જિલ્લાની ચતુર્થ સીમા એ આ બોટાદ જિલ્લો ધરાવે છે. તો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ જાય કે બોટાદ જિલ્લો
કેટલા જિલ્લાઓની સરહદ ધરાવે છે? તો ભાવનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 4 જિલ્લાની સરહદ ધરાવે છે. ભાવનગરથી 93 કિલોમીટર, સુરેન્દ્રનગરથી 90 કિલોમીટર, રાજકોટથી 120 કિલોમીટર, અમદાવાદથી 154 કિલોમીટર અંતર આવેલું બોટાદ આ કંઈ મહત્ત્વનું નથી વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ પૂછાઈ શકે એવું નથી. પણ યાદ રાખજો કે કયાની સરહદ ધરાવે છે તે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી બની શકે. વિદ્વાનો બોટાદ શબ્દનો અર્થ આ રીતે કરે છે. બોટ એટલે કે ગોખરું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વનું છે કે બોટાદનો અર્થ શું છે પરીક્ષાની દ્રષ્ટિએ. બોટ એટલે કે ગોખરું અને જે જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ જેને એક આયુર્વેદમાં ઉત્તમ ઔષધ ગણવામાં આવે છે. અને આદ એટલે કે સમૂહ, જેનો અર્થ એવો થાય છે કે પુષ્કળ પ્રમાણમાં ગોખરું છે જમીનમાં થાય છે તે જમીન એટલે કે બોટાદ. ગોખરું જમીન જે જમીનમાં વધારે થાય છે, એક આયુર્વેદની દ્રષ્ટિએ ગોખરું ખૂબ મહત્ત્વનું છે અને એનો સમૂહ એટલે કે બોટાદ. આજે પણ બોટાદની આસપાસ પુષ્કળ પ્રમાણમાં ગોખરું થાય છે. હવે બોટાદના જૂના ઇતિહાસ તરફ નજર કરીએ તો બોટાદની સ્થાપના અને શરૂઆતના ઇતિહાસ માટે ઘણી લોકવાયકાઓ. તેમાં એક વાત એવી છે કે બાલમ નામના વણજારાએ કચ્છના માતાના મઢના આશાપુરાના દર્શન માટે બાધા રાખી હતી. જૂનું વાલમ નામનો વણજારો તારે જો તેને ત્યાં પુત્ર થશે તો માતાના મઢે દર્શન કરશે. માતાની કૃપાથી વાલમ વણજારાને ત્યાં પુત્ર થયો હતો. વાલમે માતાનું મઢે દર્શન કરવા માટે વણજારા ઉપાડી વચ્ચે ઉતાવળી અને મધુ નદી આવી ત્યાં ટેકરા ઉપર વણજારાએ મુકામ કર્યો હતો. ત્યારે રાત્રે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે આ ટીંબા ઉપર મારું મંદિર બંધાવો. વાલમ વણજારાએ સ્વપ્નની હકીકત પ્રમાણે એ ટીંબા પર માતાજીનું મંદિર બંધાવ્યું. શક્તિ પંથની જૂની રીત પ્રમાણે મૂર્તિ નહીં પણ પહેલાં ફક્ત સ્થાપના કરવામાં આવતી હતી. 600 વર્ષ સુધી ફક્કડ ગીરધારી સાધુઓનો ડેરો ત્યાં રહ્યો હતો. ત્યારબાદ મંદિરની સ્થાપના થઈ હતી. મંદિરની ઊંચી ટેકરી પર હતું. તેને ત્રણેય બાજુ ટેકરીની તળેટી સુધી ચડવા ઉતરવા માટે પગથિયા હતા. આ મંદિરને આજના બોટાદની મધ્યમાં ઊંચાઈ પર આવેલું અંબાજીનું મંદિર છે. એમ માનવામાં આવે છે વખત જતાં પગથિયા પુરાઈ જતાં ત્યાં બજારો અને વસ્તીના રહેણાંકના મકાનો થઈ ગયા. બોટાદની સ્થાપના વિશે એક સુંદર દંતકથા લોકજીભે રમે છે. સંવત 1722ના વખતની વાત છે. એક ચારણ કુટુંબની પહાડી વિસ્તારમાં આવ્યું અને નદી કાંઠે સાંજે અંધારું થવા લાગ્યું હતું. ત્યારે તેઓને રાતવાસો કરવાનો કર્યો હતો. ત્યારબાદ ચારણ યુવાન નદીના પાણી ભરવા જાય છે. ત્યારે અચાનક બંદૂકનો અવાજ આવ્યો અને શાંત હવાને પસાર કરતી ગોળી છૂટી અને યુવાનના કાળજાને પાર કરતી નીકળી ગઈ અને એક મોટી ચીસ પડી અને શિકારીના હાથમાંથી બંદૂક પડી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ, જાણે કે રામાયણના કાળમાં સમયનું શ્રવણ અને રાજા દશરથનું દ્રશ્ય પુનરાવર્તન થયું. ત્યારબાદ આ ચારણ યુવાનના માતા પિતાએ શિકારીને શ્રાપ આપ્યો. જ્યાં ચારણનું લોહી હતું ત્યાં એકના એક લાકડીના ટેકે જેવા પુત્રની હત્યા થઈ. નદીના પાણીમાં નહીં રહે તારો વંશ નિર્વંશ થઈ જશે. આ શિકારી એ જ સમયમાં મજબૂત કાઠી આગેવાન શ્રી ભોજાભાઈ ખાચર. ભોજાભાઈ ચારણના યુવાનના માતા પિતાને પોતાને ઘરે લઈ આવ્યા. ખૂબ સરભાર કરી અને સાપમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. મોટા દિલના દંપતીએ કહ્યું કે તે જાણીને નથી કર્યું, પરંતુ અજાણતાથી થયું છે. પણ જે વાણી નીકળી ગઈ છે તે પાછી નહીં ફરતી. પરંતુ તારી 7મી પેઢી નિર્વંશ જશે. આ નદીના પાણીમાં નહીં રહે. આ નદી એ જ બોટાદ ગામમાંથી પસાર થતી ઉતાવળી નદી. વિદ્યાર્થી મિત્રો, ઉતાવળી નદી. અને ભોજાભાઈએ સંવત 1722માં વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉંચાણવાળી જગ્યાએ ગામની સ્થાપના કરી હતી. તે જ આજનું બોટાદ, જે ભોજાભાઈનું બોટાદ. મનની શાંતિ માટે વસાવી ધાર્મિક સ્થળો બનાવ્યા. બોટાદ જિલ્લાના 4 તાલુકાઓ એવા છે જ્યાં ધાર્મિક ભાવનાઓ જળવાઈ રહી છે. તેવા ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં આપણે બરવાળા તાલુકાના 4 ધાર્મિક સ્થળો આવેલા છે.
તેમાં એક ભીમનાથ મહાદેવ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભીમનાથ મહાદેવ ક્યાં હોય? બરવાડા તાલુકો, બોટાદ જિલ્લો. ભીમનાથ મહાદેવ એવી દંતકથા છે જ્યાં ભીમે તપ કરીને મહાદેવને રીઝવેલા અને ભીમે એ સમયમાં મહાદેવનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી, એવી એક દંતકથા છે. ત્યારથી આ જગ્યા ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. બીજું કુંડળ, જ્યાં સ્વામિનારાયણ મંદિર આવ્યું, જે કુંડળ ધામ કહેવાય છે, જ્યાં ખૂબ પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરને વાતાવરણ ખૂબ જ આહલાદ અને શાંતિ પમાડે એવું છે. મંદિર પરિસરમાં સરસ મજાની શાળાઓ પણ છે. બીજું આપણે યાદ કરીએ તો કષ્ટભંજન દેવનું મંદિર, જે સાળંગપુર જિલ્લામાં આવેલું છે, જ્યાં કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે ઐતિહાસિક કથા અનુસાર જ્યાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને પ્રસન્ન કરી આ જગ્યાએ તેમનો હનુમાનજીનો સાક્ષાત્કાર કર્યો હતો તેવું કહેવાય છે. કષ્ટભંજન દેવ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ પોતે સાળંગપુરમાં ઘોડો ફેરવી અને કહ્યું હતું કે અમે આ જગ્યાએ છીએ અને અહીં મંદિર બનાવવા માગીએ છીએ. તેવી પોતાની ભક્તો આગળ શ્રીજી મહારાજે ઈચ્છા વ્યક્ત કરી અને લાડુબા અને જીવુબાને કોલ આપ્યો હતો. આશરે 100 વર્ષ પહેલાંની વાત છે. તે જ જગ્યા એટલે લીંબડીના દીવાન પાસેથી જમીન મેળવી સંવત 1972 વૈશાખ સુદ એકમના રોજ સાળંગપુરમાં ગગનચુંબી શિખરબંધ મંદિર બનાવ્યું હતું, કહેવાય છે સ્વામિનારાયણ મંદિર. બોટાદ તાલુકાના પાળિયાદ બીજું ધાર્મિક મંદિર સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં બોટાદ જિલ્લાના પાળિયાદમાં બ્રાહ્મણોએ સાથે મળીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. 2011ના શ્રાવણ માસમાં 12મા જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરવામાં આવી હતી. 12 જ્યોતિર્લિંગમાં સ્થાપના. ખરેખર આ સ્થળે ભગવાન શંકર સ્વયંભૂ પ્રગટેલા હોય તેવી અલૌકિક અહેસાસ થાય છે. એક સમયમાં ગઢપુર નામે ઓળખાતા એવા ગઢડામાં શ્રીજી મહારાજ દાદા ખાચર દરબારમાં 28 વર્ષે રહ્યા હતા. ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ ભગવાનના પુનિત હસ્તે આ મંદિરનું નિર્માણ થયેલું. તેમના અપાર સ્નેહના કારણે ઘેલા નદીના કિનારે ટેકરા ઉપર મંદિર બનાવવાની ઈચ્છા હતી. આથી તેમણે જીવા ખાચરને પૂછ્યું તો તેમને ના પાડતા તેઓ સાળંગપુરના આવતા રહ્યા હતા અને તેમની પાછળ દાદા ખાચર અને તેમનો પરિવાર પણ આવ્યો હતો. શ્રીજી મહારાજને પોતાના દરબાર દાદા ખાચરે અર્પણ કર્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનને જાતે જ 3 શિખરનું મંદિર બનાવ્યું હતું. આશરે 200 વર્ષ પહેલાંની આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જે સ્વામિનારાયણ સંપ્રદાય બોટાદ જિલ્લામાં વધારે છે, તો વિદ્યાર્થી મિત્રો એમનું મંદિર પણ અહીંયા વધારે છે, કારણ કે ભગવાને અહીંયા સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા મંદિરો પણ સ્થાપના કરી છે. તો જોયું દાદા ખાચર, લાડુબા, જીવુબા, એમને પણ મંદિર બનાવ્યા સાળંગપુરમાં. એના સિવાય ગોપાળાનંદ સ્વામીએ જોયું આપણે કે સાળંગપુર મંદિર જે કષ્ટભંજન દેવ મહારાજનું અહીંયા સાક્ષાત્કાર થયો હતો. તો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP હોય બની શકે તે આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. તો હવે આપણે બીજું જોઈએ કે પ્રવાસન સ્થળ તરીકે બોટાદનું ઉગામડી અમૃત સરોવર, જે અમૃત સરોવર આવેલો છે, જે પ્રવાસન સ્થળ તરીકે બોટાદ જિલ્લાનું. તો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉપલક્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાનના પ્રતિસાદ રૂપે બોટાદના ઉગામેડીમાં આકાર પામ્યું છે અમૃત સરોવર. વિદ્યાર્થી મિત્રો, ક્યાં? ઉગામેડી, યાદ રાખજો. સરકાર શ્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર પૈકી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ધર્માનંદ એસોસિએશન સરકારશ્રીની વિવિધ યોજના તથા લોક ભાગીદારીથી અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 12.74 એકરમાં વિસ્તારમાં 33 ફૂટ ઊંડું તળાવ બનાવવામાં આવ્યું છે. તેમજ રૂપિયા 6.30 કરોડના નાણાકીય ખર્ચ તમામ નાણાકીય સ્ત્રોતના સહયોગથી કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ એ મહત્ત્વનું છે કે ઉગામેડીમાં અમૃત સરોવર બની રહ્યું છે. બીજું કે અહીંયા શું હોય મહત્ત્વનું, અલગ અલગ નૌકા વિહાર ને ઘણું બધું હોય, એડવેન્ચર સુવિધા, ફોટાશૂટ માટેનું જે મહત્ત્વનું એટલે અમૃત સરોવર બની રહ્યું છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP બની શકે. બીજું કે આપણે આગળ જોઈએ તો
રાણપુર તાલુકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે હવે જોઈ લીધું. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? જો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં સજેશન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે મળીએ. બોટાદ જિલ્લા પરિચય 1 અને પરિચય હવે 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. જય હિન્દ, જય ભારત.